તમામ મહત્વપૂર્ણ સમાચારની સાથે હું છું લુબના ખાન। સમાચારની શરૂઆત કરીએ આસ્થાના મહાકુંભની સાથે। તો મહાકુંભમાં અખાડાઓનું અમૃત સ્નાન। તમામ અખાડાના સંતોએ મહાકુંભમાં મૌની અમાવસ્યાનું સ્નાન કર્યું। મૌની અમાવસ્યાનું 4 કરોડથી વધુ ભક્તોએ સ્નાન કર્યું। મહાકુંભમાં મૌની અમાવસ્યામાં શ્રદ્ધાળુઓની ભીડ ઉમટી રહી છે। મહાકુંભમાં અત્યાર સુધીમાં 20 કરોડથી વધુ લોકોએ સ્નાન કર્યું છે। તો મૌની અમાવસ્યાનું સ્નાન શરૂ થયું છે। મહત્વનું છે કે મોટી સંખ્યામાં આ ખાસ પર્વ પર લોકો સ્નાન કરવા માટે આવી રહ્યા છે અહીં અને બંદોબસ્ત પણ કરવામાં આવ્યો છે। મહાકુંભમાં અત્યાર સુધી 20 કરોડ લોકો દ્વારા સ્નાન કરવામાં આવ્યું છે। મહાકુંભમાં અખાડાઓનું અમૃત સ્નાન। તમામ લોકો આજે ખાસ મૌની અમાવસ્યાના અવસરે સ્નાન કરવા માટે પહોંચી રહ્યા છે। તો અખાડાઓ સ્નાન માટે તૈયાર છે। માર્ગ પણ સામાન્ય। મોટી સંખ્યામાં લોકો દેશભરમાંથી આજના આ ખાસ પર્વમાં પુણ્યનું ભાથું બાંધવા માટે મૌની અમાવસ્યા પર મહાકુંભમાં અમૃત સ્નાન કરવા માટે આ લાભો લેવા માટે આવી રહ્યા છે। कहना चाहेंगे कि कष्ट तो होता है तपस्या में, स्नान में, और हम ये कहना चाहते हैं कि जितना कोई कष्ट होता है ना उतना पुण्य ज्यादा मिलता है। ઉલ્લેખનીય છે કે સાધુ સંતો દેશભરમાંથી પહોંચી રહ્યા છે મહાકુંભમાં। તેમાં પણ આજનો જે દિવસ છે તે ખૂબ જ મોટો દિવસ છે કારણ કે આજે મૌની અમાવસ્યા છે ત્યારે લોકો પહોંચી રહ્યા છે આજે ખાસ સ્નાન કરવા માટે। सनातन धर्म की हमेशा विजय बनी रहे। भस्म का श्रृंगार करके आप लोग स्नान करने पहुंचे हैं, ये अद्भुत है। ऐसा माना जाता है कि आप गंगा मैया को पवित्र करते हैं। बिल्कुल, ये गंगा मैया के सानिध्य से ही हमें ये प्राप्त हो रहा है और गंगा मैया की कृपा सबके ऊपर बनी रहे, हम यही गंगा मैया से प्रार्थना करना चाहेंगे। તો ગંગા મૈયાની કૃપા સૌ કોઈ પર રહે તે માટે ખાસ લોકો અહીં સ્નાન કરવા માટે આવી રહ્યા છે। અમાવસ્યાનું મહત્વ તો હોય છે પરંતુ કુંભમાં આજે મૌની અમાવસ્યા છે તેના કારણે મહાકુંભમાં શ્રદ્ધાળુઓની ભીડ ઉમટી રહી છે। મૌની અમાવસ્યા પર કહી શકાય કે જે પુણ્ય છે તે બમણું મળે છે। ઉલ્લેખનીય છે કે અખાડાઓનું સ્નાન મૌની અમાવસ્યાનું સ્નાન છે તે ખૂબ જ મહત્વનું છે। પ્રયાગરાજમાં લોકો પહોંચી રહ્યા છે। કરોડોની સંખ્યામાં લોકો ખાસ પહોંચી રહ્યા છે સ્નાન કરવા માટે, અમૃત સ્નાન કરવા માટે। रात में हुई देर रात में, उसके बाद ये तय हुआ कि अखाड़े देर को स्नान करेंगे क्योंकि पहले आम पब्लिक स्नान कर ले। काफी दूर दराज से लोग आए हुए हैं तो भीड़ थोड़ी सी कम हो जाए, भीड़ थोड़ी सी छट जाए, लोगों को असुविधा ना हो वहां तक पहुंचने में, उसकी वजह से अखाड़ों की तरफ से एक सामूहिक फैसला किया गया। अखाड़ा परिषद ने इसकी घोषणा भी की। पहले ये था कि इसको रद्द कर दिया जाए, लेकिन सरकार की तरफ से, प्रशासन की तरफ से आश्वासन भी दिलाया गया कि इस दौरान बड़ी संख्या में जो पब्लिक यहाँ पर आई है वो स्नान कर लेगी तो कोई दिक्कत नहीं होगी। फिर इसके बाद तय हुआ कि दोपहर के बाद अखाड़े स्नान करेंगे। तो अखाड़े अब स्नान करना शुरू कर चुके हैं, लेकिन इस दौरान पब्लिक को भी दिखाऊं क्या अभी स्नान अभी तुरंत हुआ आपका या पहले किया था आपने? 1:30 बजे करीब किया। 1:30 बजे। तो लोग मोड़ी रात की संगम खास स्नान पे करवा स्नान માટે किया है कि પહોંચ્યા कहीं છે। दूसरे? एक नंबर पे। अच्छा, 1 नंबर पे। कोई दिक्कत हुई थी उस ना, समय? कोई दिक्कत नहीं, बहुत बढ़िया से। कहाँ से हैं वैसे आप? हम वैसे दिल्ली से। दिल्ली से ही हैं? जी। आप बताएं भाई। दिल्ली से ही हैं। दिल्ली से आप भी हैं? हाँ जी। तो कहाँ पे आपने स्नान किया? संगम पे ही? संगम पे ही, हाँ जी। उस समय कोई दिक्कत हुई थी क्या? कोई दिक्कत नहीं। आप बताएं। दिल्ली से आप अभी दिल्ली से? दिल्ली से सब आप लोग संदेश देना चाहते आप क्या बेटा क्या बोलोगे? मैं उन सेकुलर हिंदू भाइयों को कहना चाहता हूँ जो कहते हैं हिंदू मुस्लिम भाई भाई, क्या यही उनकी नजर में भाईचारा है? निवेदन करना चाहता हूँ, जब मुगली सत्ता भारत
पर अत्याचार कर रही थी और अखंड भारती पर पूरा अधिकार कर रही थी। जब सत्य सनातनता को गाली की उपमा दी जाती थी और विरोध करने वालों की जीभ खींच ली जाती थी, जब राम नाम का जाप भी अब अपराध हुआ था इस भू पर और चिता भी। બિલકુલ રવિ, આમ દેખ પા રહે કે કિસ તરીકે કરોડો લોકો પહોંચી રહ્યા છે સ્નાન કરવા માટે અને હવે મહાકુંભમાં અખાડાઓનું અમૃત સ્નાન છે તે શરૂ થયું છે। ઉલ્લેખનીય છે કે પહેલા કેટલાક બદલાવ કરવામાં આવ્યા હતા અને હવે અખાડાઓ દ્વારા પણ સ્નાનની શરૂઆત કરવામાં આવી રહી છે, કારણ કે સરકારે કહ્યું છે કે તે તમામ રીતે તૈયાર છે। અખાડાઓ પણ અખાડાના સાધુ સંતો પણ સ્નાન કરી શકે છે અને સામાન્ય જનતા છે તેમના માટે પણ વ્યવસ્થા કરવામાં આવી છે। તો મહાકુંભમાં હવે અખાડાઓના જે સાધુ સંતો છે તેઓ દ્વારા સ્નાન કરવામાં આવી રહ્યું છે। ઉલ્લેખનીય છે કે મોડી રાતથી આ સ્નાનની શરૂઆત થઈ ગઈ છે, કારણ કે મહાકુંભની સાથે સાથે આજે મૌની અમાવસ્યાનું પણ પર્વ છે। बहुत अच्छा पट्टा बता रहा है कि आप आसाम हाँ जी, हम लोग आसाम से हैं। तो कैसा लगा सर? बहुत अच्छा। यहाँ का good. जो सिस्टम है, हाँ। मोदी योगी जी का जो सिस्टम बहुत अलग सिस्टम योगी है। जी को हम लोग बड़े दिल से आप सबका हाथ जोड़ के बहुत धन्यवाद। हाथ जोड़ के धन्यवाद करते इतने Are you happy, sir? एब्सोल्युटली इतने करोड़ों Are you satisfied with the entire arrangement? कम्प्लीटली सेटिस्फाइड। Completely satisfied. कम्प्लीटली। तो हर हर गंगे बोल दीजिए। हर हर गंगे, हर हर कि गंगे, अगर आप प्रसन्न हैं तो हर हर गंगे। हर हर गंगे। तो देखिए आप जो लोग भी आ रहे हैं आसाम से, बंगाल से, गुजरात से, राजस्थान से, महाराष्ट्र से, सब खुश हैं। सब कहते हैं ठीक है, दिखा दी सब ठीक है। कहाँ से हैं? हम लोग बंगाल से है, पश्चिम देखिए बंगाल कही रहा था, कहाँ से है बंगाल? पश्चिम बंगाल से आए हैं हम लोग। आए हैं हुगली डिस्ट्रिक्ट, ओके। वहाँ से। এই যে আয়োজন করেছেন যোগীজি, আমরা এতে খুব প্রসন্ন। যোগীজিকে অসংখ্য ধন্যবাদ জানাই আপনাকে। আপনি আরো ভালো ব্যবস্থা করবেন, মানুষ যাতে আরো ভালোভাবে স্নান করতে পারে, আরো ভালোভাবে এনজয় করতে পারে। इन्होंने इनका सुन लीजिएगा, इनका कहने का मतलब था कि योगी जी की जो व्यवस्था है से बहुत संतुष्ट है, प्रसन्न है, हाथ जोड़ के उनको धन्यवाद दे रही हैं। और इनका कहना है कि पूरी अरेंजमेंट पे हम प्रसन्न है, दिल से आभार गए। सही है, यही बोल रही थी आप बंगाली हाँ, में? एकदम। तो ये निश्चित तौर पर इन्होंने बंगाली में ये बात बोली। मैंने इनको इंटरप्रेटर बन के अपने तमाम दर्शकों को बताने का प्रयास किया, क्योंकि हिंदी पूरी तरीके से बोल नहीं पा रही थी, इसलिए मैंने इस चीज बताने का प्रयास किया। तो देख सकते हैं कहीं से भी मैम हो गया आपका भी ठीक से डुबकी, बच्चे सबको लगवाया। आज का मालूम है मौनी अमावस्या का क्या महत्व होता है आज के दिन डालने? बहुत अच्छी, हमारी तो नहाने का हुआ है। मौन धारण करके नहाने का होता है। जी। हम लोग भी मौन धारण करके आए थे और अच्छे से स्नान उनान किया। सर। बढ़िया था व्यवस्था, देख के हमको ऐसा लगा सर। कि बहुत बढ़िया व्यवस्था की। इतना समय में ये कैसे तैयार किया होगा, इतना सब सिस्टमेटिक ढंग से सब तैयार हुआ है। कहाँ से ये हैं देख सर कर आप? खुश हो गए। सर, कहाँ हम प्रॉपर तो राजस्थान से है, लेकिन हमारा बिजनेस दमन और वापी में है। सर हाँ। आप ही हम भी राजस्थान से ही है, बालोतरा जिले से है। बालोतरा गोवा गोवा में रहते हैं। चलिए आप तक आइए मैम, प्लीज थोड़ा सा आगे आ जाइए। कैसा लगा आपको यहाँ के, क्या फीलिंग है मैम? इधर आके बहुत अच्छा फील हो रहा है और इधर साफ सफाई के ऊपर बहुत फोकस किया हुआ है और सब तरफ आप देखेंगे तो कहीं पे भी इतने लोग आ रहे हैं फिर भी कचरा वगैरह आपको कुछ भी नहीं दिखेगा। मैनेजमेंट बहुत अच्छा है। मैनेजमेंट से हाँ। તો મહાકુંભમાં અખાડાઓનું સ્નાન શરૂ થઈ ગયું છે। સામાન્ય જનતા પણ સ્નાન કરી છે। કેટલાક લોકો ગુજરાતથી આવ્યા છે, રાજસ્થાનથી આવ્યા છે। મહાકુંભમાં શ્રદ્ધાળુઓની ભીડ ઉમટી રહી છે। ખાસ કરીને જે તમામ લોકો સ્નાન કરવા માટે આવી રહ્યા છે તે યોગી સરકારના મેનેજમેન્ટના વખાણ પણ કરી રહ્યા છે। તો મહાકુંભમાં અત્યારે અખાડાઓનું અમૃત સ્નાન। તો પ્રયાગરાજ ખાતે મહાકુંભના મેળામાં દુર્ઘટના મામલે વડોદરાના સાંસદનું મોટું નિવેદન। કહ્યું, વડોદરાના એક પણ નાગરિકનું દુર્ઘટનામાં મોત થયું નથી। ઉત્તર પ્રદેશ સરકારે લોકોને સંગમ ખાતે ન જવા અપીલ કરી છે। લોકો જે ઘાટ પર છે ત્યાં જ સ્નાન કરી લેવું જોઈએ। એક મારી અપીલ છે કે આપ સૌ આ દિવસે જે ઘાટ પર આપને અનુકૂળતા રહેતી હોય નજીકના ઘાટ પર જ સ્નાન કરી અને જે ઉત્તર પ્રદેશ પ્રશાસનની સૂચના છે કે સંગમ નોચ પર હમણાં જવાનું ટાળો, તો આ સૂચનાનું આપણે સૌ પાલન કરી અને એમને સહયોગ આપીએ। તો મહીસાગરમાં આપઘાત મામલે આખરે પરિવારજનોએ મૃતદેહ સ્વીકાર્યો છે। જાતિના દાખલાનો ડખો આપઘાતનો વિવાદ વકર્યો હતો। મામલતદાર અને નાયબ મામલતદાર સામે એફઆઈઆરની માંગ। જાતિનો દાખલો ન મળતા પિતાએ કર્યો હતો આપઘાત। મહીસાગરના કડાણાના રણકપુર ગામની